ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલ ભદ્રેશભાઈ જયસિંહભાઈએ ઉમેદવારી પત્ર ભર્યું। ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં અને અપક્ષો પણ ઉમેદવારી કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય પછી ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે। ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉમેદવારો લાંબી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ખેડબ્રહ્મા નગરપાલિકા કબજે કરવા માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પૂરા જોશમાં કરવામાં આવી રહી છે, તેવી જ રીતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના બક્ષીપંચના ઉમેદવાર પ્રજાપતિ યજ્ઞેશભાઈ નારણભાઈએ ઉમેદવારી પત્ર ભરી શ્રી ગણેશ કર્યા છે। વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના ઉમેદવાર ભદ્રેશભાઈ જયસિંહભાઈ આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું, ત્યારે હજી બીજી પાર્ટીઓના એક પણ ઉમેદવારી પત્ર આવ્યા નથી। તો શું આ ચૂંટણીમાં ઉમેદવારો મતદાતાઓ પાસે કયા મુદ્દા લઈને જશે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે। તે જોવાનું રહ્યું કે આ વખતે નગરપાલિકા કોણ કબજે કરશે તે 18 તારીખે ખબર પડશે। બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।